છે ચોપાઈ નંબર 28 આવેલા છે આપણે. हक मुख का नूर जो सो नूरे सागर जान तेज ज्योत या सलू किया शोभा सागर भर्या आसमान. અહીંયા સાગરની ઉપમા આપેલી છે. એટલે સાગર કોને કહેવાય? તો ભાઈ આ જગતની અંદર 14 લોકની અંદર સૌથી મોટામાં મોટી વસ્તુ શું છે? તો સાગર છે. એનાથી કોઈ મોટું નથી. એટલે એમની ઉપમા આપી એમ. પણ રાજ્યનું મુખારવિંદ છે, રોશની છે, નૂરતા છે, એ અત્યંત છે. એનું વર્ણન થઈ શકે એવું જ નથી, કે એની દ્રષ્ટિ પહોંચે એવી જ નથી. આપણી બાહ્ય દ્રષ્ટિથી જોવા જઈએ તો શક્ય જ નથી. તો એટલા માટે સાગરની ઉપમા આપી દીધી. સો નૂરે સાગર જાન. નૂરે સાગર જાન. રાજ્ય મહારાજનું જે નૂર છે સાગરથી પણ વિશેષ છે. તેજ જોત આ સલુકિયા શોભા સાગર ભર્યા આસમાન. તેજ જુઓ, નૂર જુઓ, કોમલતા જુઓ, એની કોઈ ઉપમા જ નથી. એમ નૂરના તો જે 4 ગુણ છે એ પણ તમે અંદર જોયા કરો, પણ એની પણ કોઈ ઉપમા નથી. शोभा हक सूरत की सागर भी कहे न जाए. आई गई तक बीजी चौपाई. शोभा हक सूरत की सागर भी किया न जाए. तो सोनी उपमा आपशो તમે? અહીંયા સમજાવવા માટે તો કંઈક તો કરવું પડશે ને. તો કહી દીધું ભાઈ, અહીં તો મોટામાં મોટું શું છે? સાગર છે. સાગરની ઉપમા આપે. હવે બીજી ચોપાઈમાં તો એવું કે છે કે સાગરની પણ ઉપમા ન અપાય. તો પછી તો આ જોવું હોય તો આપણા અંદરના ચક્ષુ ખોલીને જુઓ. જેનું વર્ણન સહિત થઈ શકે એવું ન હોય તો પછી અંદરના ચક્ષુ ખોલીને આપણે પ્રયત્ન કરવો જોઈએ જાતે જ, કે ભાઈ છે શું આ? જેમ કોઈ ફરીને આવ્યું હોય અને વર્ણન કરે ત્યાં આટલું સરસ છે ને, આમ છે ને, તેમ છે ને, તે છે. ફરવા ગયું હોય અને કહ્યું હોય ભાઈ તો બહુ સરસ છે ને, મજા આવે એવું છે ને, સંસારની વાત છે આ. તો આપણને બધું એનું બેકગ્રાઉન્ડ કહી દે, સમજાવી દે, તો પછી તમે શું, આપણે શું વિચારીએ? એક દિવસ ત્યાં જોવા જવું પડશે. કેમ દિલમાં ઈચ્છા થઈ કે લાય આ આટલું બધું વર્ણન કરે છે તો છે શું, લાવો જોવા તો જઈએ કે કેવું છે. એમ અહીંયા જે બધું વર્ણન થઈ રહ્યું છે એ આપણા અંતરના ચક્ષુ ખોલાવવા માટે થઈ રહેલું છે. આ બધું કે આ બધું જે વર્ણન સાંભળો તો આપણા દિલની અંદર ઉત્કંઠ ના આવે કે ભાઈ લાય હું મારી જાતે તો જોઉં, મારા ધણીને તો હું મળું તો ખરી. આની પાછળનો આશ્રય એક જ છે. આ કેમ કરીને મારી રૂહ જાગે. બસ રાજ્ય મહારાજનું આ જ કાર્ય છે. કેમ કરીને મારી રૂહ આનંદની અંદર આવે. અહીંયા માયાની અંદર દુખી થઈ ગઈ છે, તો જે અંદરના ચક્ષુ ખોલે, જો મારો શિણગાર જુએ, મારું સ્વરૂપ જુએ, તો આનંદમાં આવી જાય. એ શોભા અતિ બડી હૈ પણ સો આવે નહીં જુબાએ. પણ સો આવે નહીં જુબાએ. જુબાન પણ ના આવે, ઉપમા પણ તમે ન આપી શકો. તો રહ્યું બાકી શું? જાતે જઈને જોવું પડે. જાતે જઈને જોવું પડવા માટે અંદરના ચક્ષુ ખોલો, અથાગ પ્રયત્ન, અંદર ડૂબકી મારવા પ્રયત્ન કરો. અને ડૂબકી મારશો આ બધી જ નિયામત મળશે અને આ બધી લજ્જત મળશે. જે કઈ કે છે એ બધું જ આપણને મળશે.
અને એના માટે જ પેલી ચોપાઈ, એના અનુસંધાનની અંદર જ મેં ચોપાઈ આપી, એ ચોપાઈ છે. सागर कहे यो जान के कहे दुनिया में बड़े ए, सागर કહે યો જાન કે કહે દુનિયા में बड़े ए. આ સંસારની અંદર સાગરથી કોઈ મોટું છે નહીં, એટલે સાગરની ઉપમા આપી. પડ્યા સાગર સે ના નિકસે કઈ અંગ શોભા ઇન વાસ્તે. જો આપણે દરિયાની અંદર પડ્યા હોય તો તમે નીકળો જ નહીં, ગમે એટલો પ્રયત્ન કરો તો. ગમે એટલો પ્રયત્ન કરો, દરિયામાંથી બહાર ન નીકળાય. થાકી જાઓ, તમારો પ્રાણ પણ જતો રહે, છતાં પણ તમે દરિયાથી બહાર ન નીકળો. એટલા માટે સાગરની ઉપમા આપી છે. એમ કે છે કે તમે એકવાર આની અંદર પકડ્યા પડ્યા, આપણે રાજીના મુખારવીની અંદર, રાજીની હરવટીની અંદર, રાજીના નયનોની અંદર, તો એમાંથી બહાર જ ન નીકળી શકાય. આપણે અંદર ને અંદર, અંદર ને અંદર ડૂબતા જ જઈએ. કઈ અંગ શોભા ઇન વાસ્તે. આના માટે સાગરની ઉપમા આપી છે. એકવાર ડૂબો, અંદર પડ્યા પછી નીકળાય નહીં. यो लग्या आशिक एक अंग को सो तहा ही हुआ गलतान, इनसे कबू ना निकसे तो कहे सागर अंग सुभान. ए रस रंग उपले के ते कहूं. કોઈ એક અંગની અંદર આપણે ડૂબ્યા, એમાંથી બહાર નીકળી જ ન શકો. એમાં સાગરની અંદર પડ્યા તો પણ બહાર ન નીકળી શકાય. એટલા માટે સાગરની ઉપમા આપી છે. અને અહીંયા કે છે એ રસ રંગ ઉપલે કેતે કહું. હું તમને સમજાવું, કેટલું સમજાવું તમને, કઈ કઈ ઉપમા આપીને સમજાવું, એમ કે છે. સુંદર સાથને કે છે કે હવે હું કેટલી કેટલી ઉપમાઓ આપું તમને. હવે તો જાગો, હવે તો જાતે પ્રયત્ન કરીને જોવા તો પ્રયત્ન કરો. એ રસ રંગ ઉપલે કે તે કહું કઈ વિધ જીનસ જુગત, ફેર ફેર દેખ 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 હી, ફેર ફેર દેખ 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 હી, રૂ ક્યાંય ન હોય તૃપ્ત. બસ જોયા જ કરો, જોયા જ કરો, જોયા જ કરો. પણ છતાં આપણી તરસ મીટે નહીં, તૃપ્તિ મીટે નહીં. નિરખ્યા કરો, નિરખ્યા કરો, નિરખ્યા કરો, રાત દિન. અંદર એની અંદર ડૂબ્યા કરો તો પછી આ માયા કરવાની છે શું આપણને? જો એની અંદર ને એની અંદર આપણે ડૂબ્યા હોઈએ તો એકદમ સરળ અને સિમ્પલ છે. અંદર પડવું પડે, આપણે અંદર ડૂબવું પડે, શરૂઆત કરવી પડે. હવે તો સુંદર સાથે બધાએ શરૂઆત કરી દીધી છે. જાતે ચિતવણી કરાવે છે, કરે છે, એકબીજાને સમજાવે છે. શરૂઆત થઈ ગઈ છે. પણ દ્રઢતા રાખજો આની સાથે અને વિશ્વાસ રાખજો. ડગતા નહીં. કોઈ કે તો ફરી ન જતા, કોઈ આમ કે, કોઈ આમ કે, કોઈ આમ કે તો ફરી ન જતા. વિશ્વાસથી ચાલજો. ગમે તે કોઈ કે આપણને વાણીને લગતું કે, વાણી એના પુરાવા આપે તો એ માર્ગ પર ચાલજો. નહીં તો આ દુનિયાની અંદર ભ્રમિત કરનારા ઘણા બધા છે, પણ આપણો આધાર છે આ વાણી. અને એના પુરાવાથી કોઈ પણ આપણને જ્ઞાન આપે એને અવશ્ય લેજો. બીજું બધું જ જ્ઞાન ફનાનું છે એવું સમજી લેવું. એના સિવાયનું કોઈ પણ જ્ઞાન આપે તો આ ફનાનું છે જ્ઞાન.
सहज अंदर के पाइए मुख देखे हक सूरत सहज. એટલા માટે તો કહ્યું છે રાજજી સહેરાક્ષે પણ નજદીક છે. આટલી સહેરાઈતાથી આપણને રાજજી મહારાજ મળે છે. જો સહેજ અંદર કે પાઈએ મુખ દેખે હક સુરત. અંદરના ચક્ષુ ખોલીને જુઓ. રસ બસ એક હો રહી જો રૂએ માહે ખિલવત. રસ બસ એક હો રહી. જેમ દૂધની અંદર સાકર ભળી જાય એમ પછી ભળી જશો અને મીઠાશ આવશે. એનું ઉદાહરણ તો કઈક આપવું પડે ને. શું બીજું આપે ઉદાહરણ? પાલો ભરેલો હોય દૂધનો કે છે ભાઈ આમાં જગ્યા છે જ નહીં, અંદર સાકર નાખો કે એ નાખો તમે, કેવી ભળી જાય છે, કેવી જગ્યા થઈ જાય છે એની. અને મીઠાશ કેવી આવે છે? સાકર ભરી જવાથી મીઠાશ કેવી આવે છે? એમ આપણે પણ જો આની અંદર ડૂબી જઈએ, એક રસ થઈ જઈએ આપણે, તો આનંદ સિવાય બીજું કશું જ નહીં મળે. આની પણ આપણને સમજ છે એવું નથી કે આની સમજ નથી. જો આની અંદર ડૂબીશો તો આપણને આનંદ મળશે. માયા કશું નથી કરવાની. આની પણ આપણને બધાને સૂધ છે. પણ મહેનત આપણા બધામાંથી કોઈને નથી કરવી. અંદર ડૂબવા પ્રયત્ન નથી કરવો, અંદરના ચક્ષુ નથી ખોલવા પ્રયત્ન કરવો. બધા સુંદર સાથે એવું પણ કહી શકે કે આ બધું તો કરીએ છીએ આપણે, પણ આ મગજ છે એ ઠેકોણે નથી, ક્યારે જતું રહે છે સમજ નથી પડતી ને. વાત એ પણ સાચી છે. તો ફક્ત આ લેવા પ્રયત્ન કરો, પેલું બધું છૂટી જશે. મગજને બહુ તસ્દી ના આપો. જે મગજ નથી લેતું એને અને આપવા પ્રયત્ન કરો, આજે ને એને કાલે. એ અવશ્ય આવશે. 50-50, 40-40 વર્ષ સુધી આ મગજ માયામાં દોડતું હોય, 40 વર્ષ સુધી માયામાં દોડતું હોય, અને એ મગજને માયામાંથી અંદર લેવા માટે પ્રયત્ન કરો તો રાતોરાત તો ન થઈ શકે ને. જેમ કોઈને ખોટી હેબિટ પડી હોય, દારૂડિયાને વર્ષોથી દારૂ પીતો હોય અને આપણે 1 કે 2 દિવસમાં છોડાવવા પ્રયત્ન કરે તો છૂટે? ધીરે ધીરે છૂટે. બીડી છે, દારૂ છે, ટૂંકમાં ખોટી હેબિટો જેને પડી છે, તો આ મગજને અત્યારે આ બધી ખોટી હેબિટો પડેલી છે હકીકતમાં ફરવાની. 40-40, 50-50 વર્ષ સુધી ફરતું હોય, હવે તાત્કાલિક એને આપણે અંદર લેવા પ્રયત્ન કરીએ તો આવતું છે? ધીરે 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 પ્રયત્ન કરો, અવશ્ય આવશે. બીજા 50 વર્ષ કાઢશો તો આવશે. પણ સ્વામીજી કહે છે કે પણ કાઢવાની જરૂર નથી, એકદમ સહેલાઈથી રસ્તો બતાવી દીધો તમને. ભૈરવ શેઠને તો 3 દિવસની અંદર પ્રતીતિ કરાવી હતી, 4થા દિવસની જરૂર નથી પડી. 3જા દિવસે એમને પરમધામ દેખાવાનું શરૂ થઈ ગયું હતું. વિતક તો આપણે તો બધા જ આની અંદર ડૂબેલા છે, તો આપણને એનો અહેસાસ કેમ નથી થતો? તો આના જવાબ માટે બીજે કહીએ નહીં. આપણે બધા જ પોતાના અંતસ્કરણને, પોતાની આત્મા સાથે પૂછો કે ભાઈ શું છે, આપણી રહેણી કેવી છે. કોઈને કહેવાની જરૂર નથી, બસ અંદર જાતે જ જુઓ તમે કે ભાઈ શું ખોટું થઈ રહ્યું છે, અને એ થતું હોય એને બંધ કરવા પ્રયત્ન કરો.
અથવા જો લક્ષ લગાવ્યું છે ત્યાં લાગ્યું નથી. અર્જુનની જેમ પરીક્ષા, દ્રોણાચાર્ય પરીક્ષા લે છે, ભાઈ તને શું દેખાય છે? મને આકાશ દેખાય છે, ઝાડ દેખાય છે, આ દેખાય છે, પાંદડા દેખાય છે, બધું દેખાય છે. અર્જુનને પૂછ્યું તા તને શું દેખાય? ભાઈ મને તો પક્ષી. તા કે હવે શું દેખાય? કે પક્ષીની આંખ જ દેખાય છે, બીજું કશું નથી દેખાતું. એમ લક્ષ પર ટાર્ગેટ રાખશો બસ રાજીના ચરણારવિંદ સિવાય કશું જ નથી દેખાતું. તું પતી ગયું. પછી આપણું અસ્તિત્વ બંધ મની એ થઈ જશે. રસ સબ એક હો રહી, જો રૂહે માહે ખિલવત, જો રૂહે માહે ખિલવત. માહે એટલે અંદર. તો પછી ખિલવત મળે કે ન મળે? પછી દ્રોણાચાર્ય કહ્યું કે ભાઈ તું બોણ છોડ, તો અર્જુને એની આંખ વીધી નાખી અને લક્ષ મળી ગયું અને અંદર પાસ થઈ ગયો. એમ આપણે આની અંદર ડૂબી રહીએ આપણું લક્ષની અંદર, તો પછી આપણને ખિલવત મળશે, મળશે ને મળશે, અવશ્ય મળશે. जो गुण हक के दिल में सो मुख में दिखाई देता. ગઈકાલે પણ કહ્યું હતું, આજે કહ્યું હતું કે મુખારવિંદ છે એ આપણા હૃદયનો આયનો છે. મુખારવિંદ છે એ આપણા હૃદયનો આયનો છે. તો રાજ્ય મહારાજના હૃદયની અંદર જે ગુણ છે એ બધા જ મુખારવિંદ પર દેખાઈ આવે છે. એમ બ્રહ્મ સૃષ્ટિના હૃદયની અંદર જે બધી ઈચ્છાઓ છે એ બધી જ મુખારવિંદ પર દેખાઈ આવે. હવે કોઈને કહેવાની જરૂર નથી, ફક્ત જોયા કરો કે આ રૂહ આપણા માટે શું વિચારી રહી છે. એમના ફેસ પર બધું દેખાય. કેવો વ્યવહાર છે, કેવું શું છે, બધું સમજ પડે. પણ ફક્ત સમજ ક્યાં ન પડે? એક જ જગ્યાએ સમજ ન પડે કે બતાવવાના જુદા હોય, ચાવવાના જુદા હોય, તો ત્યાં સમજ ન પડે. એ માયાના ગુણો છે. એટલા માટે जो गुण हक के दिल में सो मुख में दिखाई देता, सो देखे अरवाहे अर्थ की, जो इन हुई होता सावचेत. सो इत हुई होत सावचेत. આ બ્રહ્માંડ ની અંદર ઈત એટલે અહીંયા બ્રહ્માંડ, કાળમાના બ્રહ્માંડ ની અંદર ઈત હુઈ હોય સાવચેત. સાવચેત એટલે શું કે છે? કે રહેણીમાં આવ્યા હોય તો રહેણીમાં આવો, રહેણીમાં આવો, રહેણીમાં બધા જ કે છે તો આ બધી નિયામત મળશે. હવે રહેણી શું છે એ આત્મા સાથે પૂછીને જુઓ, તમે વિચારો. આપણે બધું જ આપણે ખિલવતની અંદર છે એટલે બધું જ આવી ગયું છે, બધું જ સમજાવી દીધેલું છે. બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો કેવા હોવા જોઈએ એ પણ તમે જુઓ. આપણે અહીંયા બધા બેઠા છે એની પાછળનો એક જ ધ્યેય છે, બીજો કોઈ નથી. કે કેમ કરીને આપણે રાજ્યના ચરણોની અંદર જાગૃત થઈએ, બીજું કોઈ લક્ષ નથી. અને એ જ લક્ષ વાણીનું પણ છે. तुमको इश्क उपजावने करू सो अनेक उपाय, જે કે છે એ અનેક ઉપાય અહીંયા બતાવેલા છે. અને એ ઉપાય આપણને મળી ગયા પછી, એ ઉપાય આપણને મળી ગયા પછી શું કરીશું આપણે? પછી વાણીની અંદર બેસી રહેવાની જરૂર નથી. વાણીની અંદર બેસી રહેવાની જરૂર નથી. મળી ગયા પછી શું? મળી ગયા પછી વાણી ઇલમ ની અંદર બેસી રહેશો તો શું થશે?
ઈશ્ક મળ્યા પછી જો ઇલમને અંદર બેસી રહ્યો તો શું મળશે? શું આપણને તેમણે સમજાવી દીધું, સમજ્યા, ગ્રહણ કરી લીધું, મળી ગયું. ધણી દેવચંદ્રજી જુઓ બીતકની અંદર નિષ્ઠાબંધ 14 વર્ષ સુધી ભાગવત સાંભળે છે, મળી ગયા પછી કોઈ દિવસ સાંભળવા ગયા? સંસારનું ઉદાહરણ બીજું આપું, બીતકનું ઉદાહરણ આપ્યું, સંસારનું ઉદાહરણ આપું. જો સુધી પરણ્યા નતા, પતિ પત્ની પરણ્યા નતા, ત્યાં સુધી એકબીજા સાથે ફરતા હતા. પરણી ગયા પછી, મળ્યા પછી શું? એમ આપણને જો આ મળી જાય, રાજ્યના ચરણારવિંદ મળી જાય, રાજ્યના દર્શન થઈ જાય, બસ પછી એની અંદર ડૂબ્યા રહો. ढाई अक्षर प्रेम का पढ़े सो पंडित होय, बस. અને એ પડવા માટે આ બધું આપણને આપી દીધેલું છે. तुमको इश्क उपजाओ ने करू सो अनेक उपाय. मुख बोले पीछे पाइए, जो दिल अंदर के गुण पण मुख देखे पाया चाहे सो अंदर गुजरो सन. मुख बोले पीछे पाइए, जो दिल अंदर के गुण, પહેલા બોલે અને દિલમાંથી એ ગુણ મળે તમને. પછી પહેલા શું કે છે? પહેલા દિલની અંદર ઉપજે અને પછી તમારા મુખારવિંદ પર આવે. પણ મુખ દેખે પાયા ચાહે, જો અંદર ગુજ રોશન. મુખ દેખે પાયા ચાહે, કે આપણના દિલની અંદર જે કઈ ઈચ્છા થાય રાજ્ય મહારાજના મુખારવિંદ પર, તો આ બને ક્યારે? મુખ દેખે પાયા ચાહે મીન્સ કે દિલની અંદર આપણે ઈચ્છા થઈ કે ભાઈ રાજ્ય મહારાજનો શિંગાર આવો હોય તો સારું, તો તમારા દિલની અંદર ઈચ્છા થઈ, એ પહેલા તો ત્યાં શિંગાર થઈ ગયો. રાજ્ય મહારાજ ના વાર આ રીતે હોરેલા હોય તો સારા, આ રીતે પાક પહેરેલી હોય તો સારું. આપણા દિલમાં ઈચ્છા થઈ, એ પહેલા તો ત્યાં થઈ ગયું. એની પાછળનું કારણ શું? તેની પાછળનું બીજું કોઈ કારણ નથી, ફક્ત એક જ કારણ છે કે બંને એક દિલી થઈ ગઈ, ઓતપ્રોત થઈ ગયા. તમારા દિલના વેવ્સ રાજ્ય મહારાજના દિલની અંદર જાય છે અને રાજ્ય મહારાજના દિલના વેવ્સ તમારા દિલની અંદર આવે છે. આ જયારે પરિસ્થિતિ આવે ત્યારે આશિક અને માસુક રહેતા નથી, બંને ઓતપ્રોત. તમારા દિલની ઈચ્છા રાજ્ય મહારાજ પૂરી કરે છે, રાજ્ય મહારાજના દિલની ઈચ્છા તમે પૂરી કરો છો, તો બંને આશિક છે ને બંને માસુક છે. जो गुण हृदय अंदर सो मुख देखे जाने जाने जाए ऊपर, सागरता पूर्ण ताथे दिल की सब देखाए. પછી એને કહેવાની જરૂર નથી. પછી એ ગુણ છે એને કહેવાની જરૂર નથી કે બોલવાની પણ જરૂર ન પડે. અહીંયા એનું એક સરસ ઉદાહરણ તમને આપું આ સમજવા માટે કે આપણે કોઈના ઘરે મહેમાન થઈને ગયા હોઈએ અને ઘરની અંદર પત્ની ને સાસુ છે અને સસરા છે. તે સાસુ છે એ આંખના ઈશારેથી કંઈક કહે છે પત્નીને, એટલે એની વહુને કંઈક કહે છે. બોલતા નથી, આમ ખાલી નજર જ કરે છે એમની સામે.
પત્નીને તરત સમજ પડી જાય છે કે શું કહેવા માંગે છે. એની સુધ આપણને પડે છે, એની સમજ આપણને નથી પડતી. પણ જે સાસુના એટલે એમના સસરા બેઠા છે એમને સમજ પડે કે ન પડે? ટૂંકમાં કે ઘરના વ્યક્તિને સમજ પડે કે શા માટે કયું ને શું કરવા માંગે છે. નિષ્પત્તિ છે એટલા માટે, એ ઘરના મેમ્બર છે એટલા માટે. એમ અહીંયા આગળ આપણે બધા જ પરમધામના રહેવાસી છે, બધાનો દાવો છે કે અમે મોમીન છે, મોમીન છે, મોમીન છે. તો રાજ્ય મહારાજના આ ઈશારાની સમજ આપણને કેમ નથી પડતી? પડવી જોઈએ. પછી શું થાય કે સાસુ ગયા પછી, મહેમાન ગયા પછી સાસુ કે મેં તને આ કહ્યું તું, આ ઈશારો કર્યો હતો. કે મેં નતો જોયો, મેં એ ઈશારો જોયો જ નતો. સમજ ના પડે એવું ના કે મારું ધ્યાન નહીં હોય ત્યાં અંદર, મેં નતું સાંભળ્યું કે નતું જોયું. એમ અહીંયા આગળ રાજ્ય મહારાજના જે બધા ઈશારા છે એ ઈશારા આપણે જોતા નથી. કેમ? આપણું ધ્યાન નથી ત્યાં આગળ. એટલા માટે આપણું ધ્યાન ક્યાં છે? તો બાહ્ય દુનિયાની અંદર છે, હકીકતની અંદર છે. એટલા માટે આપણે જોતા નથી કે સમજતા નથી. પણ એ દ્રષ્ટિ અંદરની આવે તો મીન્સ કે આપણી અને રાજ્ય મહારાજની, બે રાજ્ય મહારાજની આંખ ને આપણી બે આંખ બંને ભેગી થાય તો, અંદરના ચક્ષુ બહારના ચક્ષુની વાત નથી, તો એ બંને ભેગી થાય તો બધી સમજ પડે કે ન પડે? અને આ જ કરવાનું છે, બીજું કશું જ નથી કરવાનું. આ જ જાગણી છે. અને એના માટે જ રાસ, પ્રકાશ, કિરંતન, ખુલાસા, સનંદ, ખિલવત, પરિક્રમા બધું જ આના માટે જ છે. આ 4 શબ્દ સમજી લો તો એ આપણી જાગણી છે. એના માટે જ એ શા માટે કેવી રીતે કરવું, એના માટે જ આ બધા જ ગ્રંથો આપણને આપેલા છે. આની સાથે સાથે પહેચાન પણ કરાવે છે એમના સાહેબીની. મુખ મીઠા સાગર પૂરણ, મુખ મીઠા સાગર બોલ, મહેર સાગર દ્રષ્ટ પૂરણ, લઈ ઇશ્ક સાગર માહે ખોલ. લઈ ઇશ્ક સાગર માહે ખોલ. यो गुण सागर के ते कहूं, जो देखत सुख के रंग, कई सुख नहरे किरणा चले, कई सागर सुख तरंग. અને આની અંદર જો આપણને એક ઝલકની અંદર આજે આપણે ડૂબી ગયા કે રાજ્ય મહારાજની એક ઝલક આપણને આવી અને એની અંદર ડૂબી ગયા, બસ ફક્ત અંદર ડૂબતા ને ડૂબતા ને ડૂબતા જાઓ. અહીંયા આગળ એક કહેવત છે, ખોટી કહેવત છે, પણ અહીંયા આગળ રાજ્ય મહારાજને સરસ એપ્લાય થાય એટલા માટે કહું છું કે ભાઈ આપણે કોઈ આંગળી આપે ને તો પહોંચું પકડે, આંગળી આપે તો પહોંચું પકડે. તો અહીંયા આગળ એ પહોંચું પકડવા પ્રયત્ન કેમ નથી કરતા આપણે બધા? રાજ્ય મહારાજે ખાલી એક ઝલક આપી તો પછી એ ઝલકને લીધે આપણે રાજ્ય મહારાજના દર્શન કરવાનો પ્રયત્ન કેમ નથી કરતા? પહોંચું પકડે મીન્સ કે ભાઈ થોડુંક તમને આપ્યું તો પછી આ તો ખાલી મેં એ કર્યું તો સીધું પહોંચું જ પકડે છે.
હકીકતનું જ્ઞાન હોય, હકીકતનું હોય જ્ઞાન મીન્સ કે તમારા લાભની વસ્તુ હોય તો તમે લેવા તૈયાર છો. સંસારની અંદર તો આ તો આનંદની વાત છે. આપણે તો અહીંયા કેમ પકડતા નથી? અહીંયા પકડતા નથી એની પાછળના આપણા બધા અવગુણો છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે कई रस रंग एक गोर में एक रंग मोहे कई रस क्यों वर्णो आगे मोमिनो ए मुख मासुख अजीमा अरस क्यों वर्णो आगे मोमिनो શું વર્ણન કરી શકું મોમિનો આગળ એનું એ મુખ માસુક અજીમ અર્થ. અહીંયા માસુક કહ્યું છે કે આ રાજી મહારાજનું જે મુખારવિંદ છે એ માસુક કહ્યું છે કે એ મુખ માસુક અજીમ અર્થ. તો આનું વર્ણન કેવી રીતે કરી શકું એમ? તો મોમિનોને અહીંયા શું બનાવે છે? આશિક બનાવે છે. જો આશિક બન્યા હોય તો વર્ણન કરવાની જરૂર નથી. તો આ વર્ણન કોના માટે થઈ રહ્યું છે? હવે બીજી દ્રષ્ટિથી બીજી રીતે જો તમે આશિક હોય અને કોઈ આપણે કોઈના આશિક હઈએ અને પછી એના કોઈ ગુણ તમને બતાવે તો આપણે શું કહીએ? ભાઈ મારે નથી સાંભળવા, મને બધી ખબર છે. કોઈને આપણે પ્રેમ કરતા હોઈએ અને એના તમને ગુણ કોઈ કહે તો આપણે શું કહીએ ને કે મારે ભાઈ નથી સાંભળવા, મને બધી જ ખબર છે. આશિક આગળ ભેંસ આગળ ભાગવત જેવું છે. અથવા કે આપણે પેલું એને એવું કે ખોટી રીતે ઉદાહરણ આપ્યું મેં ભેંસ આગળ ભાગવતનું, પણ હમણાં યાદ આવશે તો કઈ યાદ નથી આવતું અત્યારે એવું ઉદાહરણ. પણ સમજ પડી છે કે તમે એને નરકથી શિર સુધી અમે સુધી બધા સમજી રહ્યા છે, પછી એમનું વર્ણન કરવાનું શું હોય? એમ જે આશિક બન્યા છે એના માટે માસુકનું વર્ણન જરૂરી નથી. પણ માસુક થઈને બેઠા છે એને સમજાવવા માટે, એમને આશિક બનાવવા માટે આ બધું જ વર્ણન જરૂરી છે. એટલે આપણે બધા માસુક થઈને બેઠેલા છે. રાજ્ય મહારાજ આશિક થઈને આપણને જગાડવા પ્રયત્ન કરે છે. રાજ્ય મહારાજને તો બધી સમજ છે જ કે રૂહો મેરી આશિક છે, પણ રાજ્ય મહારાજ આશિક બનીને આવેલા છે માસુકને જગાડવા માટે. જ્યારે માસુક આશિક બનશે, જ્યારે માસુક આશિક બનશે ત્યારે આશિક છે એ માસુક બની જશે. સમજો અહીં શું કહેવા માંગે છે? અત્યારે રાજ્ય મહારાજ આશિક છે, આપણે માસુક છે. આશિક બનીને આ બધી જ નીદ આપણને આપે છે, બધી નિયામત આપણને આપે છે. અહીંયા માસુક બનીને બેઠા છે એટલા માટે. પણ જ્યારે આપણે માસુક થી પર થઈ મીન્સ માસુક થી દૂર થઈ અને આશિક બનીશું ત્યારે જે આશિક છે આપણને બધી જે નિયામત આપી છે એ માસુક બનશે. હે મારા નાથ, એક મિનિટ ભાઈ વિરામ. લો શ્રી પ્રાણનાથ અરે. તો આપણે જ્યારે માસુક માંથી આશિક બનીશું ત્યારે રાજ્ય મહારાજ આશિક માંથી માસુક બની જશે. તો એ અહીંયા કે છે, અહીંયા શું કહેવા માંગે છે? ક્यों वर्णो आगे मोमिनो. મોમિનો આગળ આ શું કહેવાની જરૂર છે? એમ કે કયા મોમિનો? કે જે આશિક છે એ મોમિનોને વાત કરે છે. જે આશિક બનેલા છે એ મુખ માસુક અર્થ અજીમ. एक सुकली में कई चकलाइया, एक चकलाइया कई सलूक,
ये स्वरूप कहते आगे मोमीना, दिल होत नहीं टूक टूक। ये स्वरूप कहते आगे मोमीनो, आज बधी टूंकમાં વિશેષતા છે માસુકની, આશિક આગળ આપણે કહીએ, વર્ણન કરીએ, શું કરો? જે અંદર ડૂબી હોય એને સમજાવવા જઈએ તો આપણે તો એને ફક્ત એક જ કહેવાય કે સૂરજને આપણે આયનો બતાવવા જેવું છે. સૂરજ હોય અને તમે પ્રકાશ બતાવવા જાઓ તો કે જો ભાઈ આવો પ્રકાશ છે. એટલે કહેવાનો મતલબ બીજી રીતે તમને સમજાવું કે ભાઈ કોઈ ડબલ ગ્રેજ્યુએટ થયેલો માણસ હોય એને આપણે એબીસીડી સમજાવવા જઈએ એવી વાત છે આ. તો આ સમજાવતા કહેવાનો મતલબ કે આપણે ટૂંક ટૂંક કેમ નથી થઈ જતા કે આશિકને બધું સમજાવવાનું હોતું છે. દિલ હોત નહીં ટૂંક ટૂંક એમ. આ મોમીનોને આગળ આ બધું કશું સમજાવવાનું ન હોય અને છતો પણ સમજાવવાનું ન હોય છતો પણ રાજી મહારાજ આ બધું જ કહી રહ્યા છે આપણને. ઇન્દ્રાવતીના તનમાં બેસીને આપણને બધું જ કહી રહ્યા છે. કેમ કે આપણે માસુક બનીને બેસી ગયા છે એટલા માટે. દો તરફ શોભા કાન ભૂખણ, बीच नासिका शोभे दो नैन, तिलक नीलाठ अति उज्ज्वला, दो अधुरम मधुर मुख बैन. આ શોભા જે બતાવી જે વર્ણવી છે એ શોભા ફક્ત એનું વર્ણન કરીને તો વર્ણન તો કરી નાખીશું આપણે બધા, પણ અંદરના ચક્ષુ ખોલીને જાતે જોવા પ્રયત્ન કરો. सिर मुकुट एक बात का, क्या कहूं जुबा रंग रंग नंग, ना देख सको नूर नजरो, कई किरणें उठे तरंग. ना देख सको नूर नजरो, कई उठे किरणें उठे तरंग. कहे कहे जुबा एता कहे, एथी विश्व शू के. कहे कहे जुबा एता कहे, जो जोत भर्या अवकाश, आसमान जमी भरपूरण, अब किन विध कहूं प्रकाश. सत ने असत ની અંદર કેવી રીતે સમજાવી આપણે? શું ઉદાહરણ? પ્રકાશ 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 પ્રકાશ, પણ એથી વિશેષ શું તમે કહો? નૂર નૂર નૂર, તો એથી વિશેષ શું તમે આપણે બધા કહી શકીએ? જેનું વર્ણન શક્ય નથી એ સમજવું હોય, જાણવું હોય તો અંદરના ચક્ષુ ખોલીને જો, બસ. બીજું કશું તો કહેવા નથી માંગતા. જ્યાં સુધી આપણી જાતે આનો અનુભવ નહીં થાય ત્યાં સુધી ગમે એટલું બધું વર્ણન હશે, ગમે એટલું બધું સમજાવવા, અલંકારિક ભાષાની અંદર કોઈ સુંદર સાથ આપણને સમજાવવા પ્રયત્ન, આ કરવા પ્રયત્ન કરે, એ ક્યાં સુધી રહેશે? ઘણા સુંદર સાથ એવા છે કે ભાઈ રાજી મહારાજનો શૃંગાર સરસ કરે, રાજી મહારાજનું વર્ણન સરસ કરે, અલંકારિક ભાષાની અંદર કરે, સમજ્યા ભાઈ, હા કર્યું, સરસ કર્યું, આપણા દિલને ગમ્યું, પછી શું? એથી આગળ શું?
તો એથી આગળ શું છે કે જ્યાં સુધી આપણે જાતે એને જોવા પ્રયત્ન નહીં કરીએ, એ વર્ણન કરે છે એની પાછળનું કારણ કે આપણે રૂહ ઉત્તેજિત થઈએ, આપણા દિલની અંદર ઉમંગો આવે, તરંગો આવે કે આ હું સ્વરૂપ ક્યારે જોઈશ, એને જોવા પ્રયત્ન કરીએ, એટલા માટે આ બધું વર્ણન થઈ રહેલું છે. ફરીવાર આપણે બધા શું કરીએ છીએ આની અંદર? આપણે બધા જ સુંદર સાથો, બધા જ મોમીનો એ વર્ણનની અંદર મશગુલ થઈ ગયેલા છે. બે રીત છે, બતાવી હતી પહેલા પણ, અત્યારે ફરી બતાવું. એ વર્ણનની અંદર કેમ કરીને હું સરસ વર્ણન કરું રાજી મહારાજનું, કેમ કરીને એમની શોભાનું સરસ વર્ણન કરું અલંકારિત ભાષાની અંદર. આ હોડની અંદર આપણે બધા છીએ અત્યારે, આપણે બધા જ આ હોડની અંદર છે. કોઈ એ હોડની અંદર નથી કે કેમ કરીને હું એમના દર્શન કરું, મારા અંદરના ચક્ષુ ખોલી અને એમના આ મેળવવા પ્રયત્ન કરું. વણવા પ્રયત્ન બધા કરે છે, પણ મેળવવા પ્રયત્ન કોઈ નથી કરતું. હા ભાઈ, વર્ણન કરવું છે તો બધા પ્રયત્ન કરશે, પણ હાને મેળવવું કેવી રીતે, એના માટે કોઈ પ્રયત્ન નથી કરતું. અને આ બધા જે પ્રયત્ન બતાવ્યા છે અહીંયા આગળ વાણીની અંદર, એ મેળવવાના પ્રયત્ન બતાવ્યા છે. આપણે એ પ્રયત્ન ભૂલી અને વર્ણવાના પ્રયત્ન પર ચાલી રહ્યા છીએ. ઇનવિદ શોભા મુગટ કી એ જુબા ક્यों કરે બરનાના, સિર શોભે નૂર જમાલ કે નિકે દેખે રૂહ મોમીન. એ નંગ ઝવેર કહેત હો સો શબ્દ સપન જમીલે, એ अर्श झवेर भी क्या कहिए सो श्रृंगार हक बका के. ए अर्श झवेर भी क्यों कहिए, जो श्रृंगार हक बका के, राजी महाराज नो जे श्रृंगार છે. હોત ઝવેર પેદા જમી સે, અહીંયા સૌથી કોસ્ટલી વસ્તુ શું છે? તો હીરા, માણેક, મોતી, જવેર, એ બધું અહીંથી આ જમીનમાંથી પેદાશ છે. હવે એ જમીનની પેદાશનું વર્ણન આપણે રાજી મહારાજ સાથે કેવી રીતે કરીએ? પછી તો આપણે મોમીનોને સમજાવવા માટે કરી રહ્યા છીએ, રૂહોને સમજાવવા માટે. કેમ કે આ સમજીને રૂહ જાગૃત થાય અને એની સાથે જુએ. લક્ષ શું છે એ જુઓ, આપણા બધાનું લક્ષ શું છે એ જુઓ, વાણીનું લક્ષ શું છે એ સમજવા પ્રયત્ન કરો. રાજી મહારાજનું લક્ષ એક જ છે ફક્ત અત્યારે, કે કેમ કરીને રૂહોને જગાડો અને કેમ કરીને એને આનંદ રાખો, આનંદ આપો. જાગશે એટલે આનંદ તો મળવાનો જ છે. રૂહો જાગશે તો આનંદ મળવાનો જ છે, ચોક્કસ છે. તો પહેલું લક્ષ શું છે? રૂહોને જગાડવાનું. એમ આપણું લક્ષ શું? રાજી મહારાજનું લક્ષ આ છે કે રૂહોને જગાડવાનું લક્ષ છે. એમ આપણું લક્ષ શું હોવું જોઈએ કે કેમ કરીને આપણે જાગીએ. પછી બીજું લક્ષ છે મોમીનોને જગાડવાનું. પહેલા આપણે તો જાગૃત થઈએ. होत जवेर पैदा जमी से नंग अर्श में कई विध मना है, जोत पूर्ण अंग ले खड़ी रूह जैसी चाहे दिल माहे. દિલમાં જે ઈચ્છા થાય એવો શૃંગાર આવી જાય. જો અહીંયા કહેતા હોય કે દિલની અંદર આપણને જે ઈચ્છા થાય એ રીતે શૃંગાર આવે, તો પછી બધા જ સુંદર સાથ, આપણે બધા જ
સુંદર સાથ, આપણી દિલની ઈચ્છાથી રાજી મહારાજને શ્રૃંગાર કેમ નથી કરાવતા? કેમ આપણે બધા જ ઇન્દ્રાવતીજીના પગલે પગલે ચાલીએ છીએ? એમના પગલે ચાલો, અવશ્ય ચાલો, પણ એમની દિલની ઈચ્છા ને આપણા દિલની ઈચ્છા, અહીંયા આપણે માયાની અંદર બેઠા છીએ, તો પછી એક દિલ્હી ગઈ ક્યાં? એવું કહેશે સુંદર સાથ કે એમની દિલની ઈચ્છા એ જ અમારી ઈચ્છા છે, એ જ શ્રૃંગાર અમારો છે. પણ તમારા દિલની અંદર ઉમંગો હોય કે ન હોય? જો એક દિલી હોય, સાંભળજો અહીંયા આગળ, અહીંયા થોડું વધારે થોડું મસ્ત નીકળી ગયું અંદર, તો આપણે એને થોડા અંદર જઈએ તો આનંદ આવે. સુંદર સાથ એવું કે બધા જ કે ભાઈ જો ઇન્દ્રાવતીના દિલની ઈચ્છા છે, ઇન્દ્રાવતીના દિલની ઈચ્છાથી એમણે જે શ્રૃંગાર કરાયો, એ શ્રૃંગાર એમણે જોયો અને આપણને કહે છે, તો આપણી દિલની ઈચ્છાથી એ ના હોય કે બંને તો એક દિલી છે, તો એ શ્રૃંગાર આપણો શ્રૃંગાર ન હોઈ શકે? હોઈ શકે, અવશ્ય હોઈ શકે. તો પછી એવું પણ બની શકે ને કે ઇન્દ્રાવતી છે, તો ઇન્દ્રાવતીના દિલની અંદર તો રાજ્ય મહારાજ ખેલી રહ્યા છે, તો એ ભાવ પણ આપણા દિલની અંદર આવવો જોઈએ કે ન આવવો જોઈએ? તો એ નથી આવતો. જ્યારે મહેનત કરવાની થાય છે, આપણને મહેનત એટલે હકીકત છોડીને મારફતની અંદર આવવાનું થાય છે, એ મહેનત છે. એ મહેનત કરવાની થાય છે, તો આપણે શું કરીએ છીએ કે આપણે બધા એક દિલ છે ને. જ્યારે મેળવવાનું થાય છે, લેવાનું થાય છે, ત્યારે એક દિલ્હી નથી આવતી ના. તો પછી ત્યારે કેવું? ત્યારે શું કહો છો કે એમને પરમધામ દેખાય છે અને અમને કેમ નથી દેખાતું? તે ઘડે એક દિલ્હી ગતિ રહી, તે ઘડે હોડ આવી, અભિમાન પણ નથી આવ્યું, અંદર હોડ છે. જો એમને દેખાય તો મને કેમ ન દેખાય? હું પરમધામની આત્મા છું, એ પણ પરમધામની આત્મા છે, તો એમને આ બધી નિધ મળે છે, તો મને કેમ નથી મળતી? આ જાગવાના બધા ઉપાયો છે. દિલની અંદર જ્યારે તમને આ દ્રઢ થઈ જાય, ત્યારે સમજી લેવાનું કે તમારી શરૂઆત થઈ છે. જાગણીના અંદર તમારી પાપા પગલી ચાલુ થઈ ગઈ છે. એના માટે પ્રયત્ન કરો. કશું તો મળતું તો છે જ નહીં એમને. અને પ્રયત્ન કરશો તો રાજ્ય સામેથી મેર કરશે. खुद को इतना करो बुलंद, खुद को इतना करो बुलंद, खुद खुदा आके तुमसे पूछे बोल तेरी रजा क्या है? હા, બનવા પ્રયત્ન કરો. એટલા માટે જ ઇન્દ્રાવતીએ કહ્યું હતું કે તમને એક પગે ન નચાવો તો મારું નામ ઇન્દ્રાવતી નાર નહીં. બનો એવું, એ પરાકાષ્ઠા પર આવો. સુંદર સાથની સેવા માટે પોતાની પત્નીને પણ ત્યજી દે છે. સુંદર સાથની સેવા માટે જાતે જેલમાં પણ જાય છે. ટેક્સ વધારે હતો અને નતો ભરાતો ત્યારે જેલ પણ પોતાની કબૂલ કરે છે. મીન્સ કે દુનિયાની પરવા નથી એમને. દુનિયાને જે કંઈક કે બધું સાંભળી લે, બસ કેમ કરીને મારો સુંદર સાથ જાગે, કેમ કરીને આનંદ રહે. આ બધા રહેણી અંદર કેવી આપવું, કેવી રીતે આવવું, એના બધા ઉદાહરણો છે. એટલે બીતક પૂરી નથી થઈ, બીતક ચાલુ ને ચાલુ જ છે. જ્યાં સુધી મોમીને જાગૃત નહીં થાય, બધા મોમીનો જાગૃત નહીં થાય, ત્યાં સુધી બીતક પૂરી નથી થઈ. બીતક ચાલુ છે. આનો અર્થ છે બીતક ચાલુ છે. આ અર્થમાં કહેવા માંગે છે. નહીં તો 400 વર્ષ પહેલા જે સ્વામીજીએ કર્યું, ધણી દેવચંદ્રજીએ કર્યું, સદગુરુજીએ કર્યું, એ તો પતી ગયો. હવે 400 વર્ષ પછી શું? પણ એ પગલે આપણે બધાને ચાલવાનું છે. असल तन जीनो अर्श में सो कर लीजो असल अर जीनो अर्श में, જેની પર આત્મ રાજ્યના ચરણોની અંદર છે, સો કર લીજો દિલ વિચાર. તમારા દિલની અંદર વિચાર કરીને જુઓ તમે.
हक के सिर का मुगट सो शोभा क्यों आवे मोहे सुमार। દિલમાં વિચાર કરીને જુઓ તમે, હવે આપણને આ નીંદ કેમ નથી મળતી? બધું તો મળશે, આ શૃંગાર જેનું વર્ણન થાય છે બધું જ મળશે, પણ એ મેળવવા માટે જે શરૂઆત છે, શરૂઆત તો આપણે બધા કરો. તો મળશે આ બધી વાત. यो ही है बीच अर्श के जानो जो शोभा प्यारी लगत, हर रू अर्श अजीम की दिल माफक देखत. हर रू अर्श अजीम की, હર રૂ એક મોમિન કે જેમનું પર આત્મ રાજ્યના ચરણોની અંદર છે, એ દિલ માફક દેખત, દિલની અંદર જે ઈચ્છા થાય. હવે અહીંયા કહે છે કે જો દિલ માફક દેખત, તો પછી શૃંગાર આપણે ઇન્દ્રાવતીજીએ કર્યો છે, એ શૃંગારનું વર્ણન કેમ કરીએ? આપણા દિલની અંદર જે ઈચ્છા થાય એવું શૃંગાર કેમ નથી કરાવતા? દિલની અંદર એક દિલી છે, તો તમે વિચાર્યું કે રાજી મહારાજે આવો શૃંગાર કર્યો હોત તો? રાજી મહારાજે આટલે આ બધા 6 હાર પહેર્યા છે એની જગ્યાએ 2 જ હાર પહેર્યા હોત અને સરસ આ રીતે પહેરેલા હોત તો? રાજી મહારાજની બાહોની અંદર જે બાજુબંધ છે એના ફૂમક આવા હોત તો કેટલા સરસ લાગત. જામા આવો હોય તો કેવો સરસ લાગે, ઈજાર આવી હોય તો કેવી સરસ લાગે. કમરમાં જે કમરબંધ છે એટલે જે પટુકો છે એ નીલો ને પીલો છે, એના કરતા લાલ હોત તો, કેસરીયો હોત તો કેવો સરસ લાગે. આપણા દિલના ભાવ ક્યારે પ્રતીત કરીશું? અને આ ભાવની અંદર જો તમે ડૂબ્યા કરશો, સાંભળજો, રાજી મહારાજના શૃંગારના ભાવની અંદર તમે ડૂબ્યા કરશો, અને એક વખત એવો આવશે, એક સમય એવો આવશે, રાજ્યની મહેર હશે, જાગૃત થઈ જશો, એ ભાવથી તમને દર્શન મળશે. તમારા દિલની અંદર જે ભાવ હશે એ જ ભાવની અંદર એવા તમને દર્શન મળશે. અને પેલા ભાવની અંદર, ઇન્દ્રાવતીના ભાવની અંદર ડૂબશો તો કે આજે કર્યું છે કાલે કેમ, કે ભાવની અંદર કેમ નહીં ડૂબવાની, એની પાછળનું કારણ શું છે? એની પાછળનું બીજું કોઈ કારણ નહીં, ફક્ત એક જ કારણ છે કે એ ભાવની અંદર તમે ડૂબશો તો એને યાદ રાખવા પ્રયત્ન કરશો. તમે આપણે બધા જ એને યાદ રાખવા પ્રયત્ન કરશે કે રાજી મહારાજનો શૃંગાર આવો છે, આવો છે, આવો છે, યાદ રાખવા પ્રયત્ન કરીએ છીએ. એટલા માટે એ યાદ રાખવાના પ્રયત્નની અંદર એ ભાવ આવતો નથી. જયારે અંદરના ભાવથી તમે રાજી મહારાજને શૃંગાર કરશો તો એને યાદ રાખવાની જરૂર જ નથી, ફક્ત ભાવ જ આયા કરશે. દિલ માફક દેખત, तुम ईद भी माफत इश्क के देखियो कर सहूर, तुम ईत भी माफक इश्क के देखियो कर सहूर, हिसाब न शोभा मुगट की ए जुबा करे क्यों मजबूर, ए जुबा क्या करे मजबूर. हक सूरत सलू की क्या कहूं मोहम्मदे कही अमरद. મોહમ્મદ સાહેબે જે સુરત, અમૃત સુરત કહી છે, કિશોર સ્વરૂપ કહી છે, 15-16 વર્ષના રાજી મહારાજ. કિશોર કહી મસીએ ને શોભા કહી ન જાય માહે હદ. શ્યામા મહારાણીજીને કિશોર સ્વરૂપ કહી, પેલા મેં અમૃત સુરત કહી. હવે અહીંયા કઈ ન જાય તો હવે તો અંદરના ચક્ષુ ખોલીને જુઓ કે રાજી મહારાજની સુરત કેવી છે. તો જુઓ કે જે સામાજીએ કહ્યું છે, રાજ્ય મહારાજે કહ્યું છે,
પ્રાણનાથજીએ કહ્યું છે, મોહમ્મદ સાહેબે કહ્યું છે, તો આપણી દ્રષ્ટિએ રાજ્યની સૂરજ કેવી છે એ તો જુઓ, અંદરના ચક્ષુ ખોલીને. નથી ખોલવું અને માનીને બેસી ગયા છે આપણે બધા જ. अति सुंदर सूरत अर्श की ताके क्या कहूं वस्त्र भूखण जामा पटुका इजारा महेश पतना आवे सुकन कहे कहे मुख एता कहे नूर के वस्त्र मैं कहती हूँ बुध माफक ज्यादा जुबा चले क्यों कर मैं कहती हूँ बुध माफक ज्यादा जुबा चले क्यों कर. હવે જુઓ, વર્ણન કરશે કોઈ, શિંગારનું વર્ણન કરશે, વસ્ત્રનું વર્ણન કરશે, પોતાની બુદ્ધ માફક જુબા જે રીતે કે છે એ પ્રમાણે કરશે વર્ણન. અલંકારિક ભાષાની અંદર કરશે, બધાની અંદર કરશે, પણ છતો એ અહીંયા 14 લોકની બુદ્ધિ પ્રમાણે થશે વર્ણન. અંદરના ચક્ષુ ખોલીને એને જુસો તો અલંકારિક ભાષા તમે યુઝ કરશો તો એની બુદ્ધિને જ યુઝ કરવાના છે. એટલે બુદ્ધ માફક કહ્યું અહીંયા આગળ કે મેં કહેતી હું બુદ્ધ માફક. એમને જે કંઈક દેખાયું એ એમણે ઇન્દ્રાવતીને જે જે દર દેખાવ્યા એ એમણે પોતાની બુદ્ધિ માફક અહીંયા સમજાવવા પ્રયત્ન કર્યો. જોયા પછી વર્ણવા પ્રયત્ન કરે છે ઇન્દ્રાવતીજી. આપણે વર્ણીને જોવા પ્રયત્ન કરીએ છીએ. આપણે બધા શું કરીએ છીએ, એથી વિરુદ્ધ કરીએ છીએ. ઇન્દ્રાવતીજીને જે કંઈક ચિત્તવની અંદર દેખાયું એ જોયા પછી વર્ણન કરે છે. આપણે વર્ણન કર્યા પછી જોવા પ્રયત્ન કરીએ છીએ. તો વર્ણનની અંદર ડૂબી રહ્યા છે, જોવાનો પ્રયત્ન તો કરતા નથી. બસ વર્ણનની અંદર ડૂબી રહ્યા છે આપણે બધા. शोभा सलूकी मुख की और सलूकी बुखाना और सलूकी वस्त्र की ए जाने अरवा अर्श के तन रंग वस्त्र तो कहूं जो 10-20 रंग होया रंग वस्त्र तो कहूं जो 10-20 रंग હોય તો એનું વર્ણન કહી શકે. પણ इन सपन जमी जो वस्त्र तामे कई रंग देखता सोई. परमधाम ની અંદર તો પહેરવાનું ઉતારવાનું છે જ નહીં. દિલની ઈચ્છા, દિલની કે રાજી મહારાજ આવો શિંગાર કરો, આવો કરો, આવો હોય તો આવો હોય તો આવો હોય તો ઈચ્છા કરો એ પ્રમાણે થઈ જાય. તો એક સુંદર સાથે એવું કહ્યું છે કે ભાઈ પરમધામની અંદર સાંભળજો, પરમધામની અંદર 12,000 જ મોમીનો કેમ છે, એથી વધારે નથી, એ તો ઓછા નથી. તો એમના મંતવ્ય પ્રમાણે એ એવું કહેવા માંગે છે. હજુ તો અરજી મૂકેલી છે, હજુ જવાબ નથી આવ્યો, આવશે એક દિવસ. પણ એ સુંદર સાતના મંતવ્ય પ્રમાણે એવું છે કે રાજી મહારાજ 12,000 રીતે ઇશ્ક કરે છે. ડૂબી રહેતી હું સાંજ સવેરે, જે તમે ભજન ગાવ છો કે મિલનભાઈ મૂકે છે રોજ, એ કેટલી રીત છે? 12,000 રીત ડૂબી રહે છે, એવું એક સુંદર સાતનું માનવું છે. હવે જો 12,000 રીતે જો ડૂબી રહેતા હોય જુદી જુદી રીતે, તો 12,000 બ્રહ્મ અંગનાઓ હોવી જોઈએ કે ન હોવી જોઈએ?
એ આમનું મંતવ્ય છે. હા, આપણે ના પણ ન પાડી શકાય. હવે આને જો આપણે સાચું જાણવું હોય કે ભાઈ આ સાચું છે કે ખોટું છે, તો પછી આપણા અંદરના ચક્ષુ ખોલીને જોવું પડે. સંશય થયો, હા, આ એક સંશય છે કે ભાઈ એમની આ આવી માન્યતા છે કે એમણે માનવું છે કે એમણે કંઈક જોયું હોય કે અનુભવ્યું હોય, એ કયું હોય. વાણીમાં તો આનો કયો ઉલ્લેખ છે નહીં આવો. તો આ સાચું છે કે ખોટું છે એ સમજવા માટે આપણે કરવું શું? એમને લઈને બેસી રહેવું? ના. તો એ સમજવા માટે આપણે જાતે અંદર ઉતરવું પડે, ડૂબવું પડે. जो अर्शवस्त ने क्या रंग गिनो और करके दिल अटकल, बेसुमार लाऊ सुमार में यो मने करत अकल. है बड़ी लड़ाई इन बात में, है बड़ी लड़ाई इन बात में. कई लड़ाई કે બેસુમાર ને સુમારમાં લાવવાની. શું વર્ણન કરે એમ? આ મોટામાં મોટી લડાઈ છે કે હું કેમનું કરી અને સમજાવવા પ્રયત્ન કરું સુંદર સાથને. કેમ કે એમણે જે જોયું છે એનું વર્ણન શક્ય નથી. એટલા માટે ઇન્દ્રાવતીજી કહે છે હું શું કરું એમ. આ મોટામાં મોટી લડત છે મારા માટે. શું કરું તો હું સુંદર સાથને સમજાવું. ફનાના અક્કલથી અને ફનાની વસ્તુથી સમજાવવા પ્રયત્ન કરે છે. ફનાની અક્કલથી અને ફનાની વસ્તુથી, મીન્સ એની બધી ઉપમાઓ આપી આપીને રાજી મહારાજના શ્રૃંગારને વસ્તુનું વર્ણન કરવા પ્રયત્ન કરે છે, જે જોયેલી છે એ વસ્તુને. એનાથી વિરુદ્ધ આપણે શું છે કે ફનાની બુદ્ધિથી અને ફનાની વસ્તુથી રાજ્ય મહારાજને મેળવવા પ્રયત્ન કરીએ છીએ. આ બીજી કે ત્રીજી વાર કહ્યું એની પાછળનું કારણ એક જ છે કે ઇન્દ્રાવતીજી જે શ્રૃંગાર કર્યો એ જોયા પછી શ્રૃંગાર કરેલો છે. આપણે જોઈને કે ઇન્દ્રાવતીના પગલે પગલે ચાલીને શ્રૃંગાર જોઈને રાજ્યની અંદર ડૂબવા પ્રયત્ન કરીએ છીએ. ડૂબવા પ્રયત્ન કરતા હોય તો સારું, પણ એ જોઈ અને એની અંદર રમ્યા કરીએ છીએ. એ શ્રૃંગારમાં ને શ્રૃંગારની અંદર રમ્યા કરીએ છીએ. है बड़ी लड़ाई इन बात में जब सहूर करत अर्श दिल, जब सहूर करत अर्श दिल, रूह तो मेरी इत है नहीं हुक्म कहत ऊपर मंजल. અહીં તો આપણે આવ્યા નથી ને ગયા નથી. વિચારો તમે. તો જો ઇન્દ્રાવતીજીને આ શ્રૃંગાર આપણને એમને દેખાતો હોય તો આપણે પણ પરમધામના મોમીનોનો જો દાવો કર્યો હોય તો આપણને કેમ ન દેખાય? આપણી પર આત્મ પણ રાજ્યના ચરણોની અંદર છે. ઇન્દ્રાવતીની પર આત્મ પણ રાજ્યના ચરણોની અંદર છે. તો આપણને કેમ ન દેખાય? બસ આની પર અટકીને બેસી રહો. આ વાક્ય પર અટકીને બેસી રહો અને આની પર ડીપ ને ડીપ સમજવા પ્રયત્ન કરો. રાજ્ય મહારાજ તરત રસ્તો તમને બતાવશે. રસ્તો બતાવશો, બતાવી દીધેલો છે રાજ્ય મહારાજે જ. કયો રસ્તો બતાવેલો છે? ઇન્દ્રાવતી જે માર્ગ પર ચાલી, માર્ગ પર તમે ચાલો. એ પણ બતાવી દીધેલું છે રસ્તો. જામાં અંગ કો લગ રહ્યા
हार दुग्धुनी हड़े पर ऊपर अति झीणी जलकत जुड़ बैठी चादर। जामा ऊपर जो बुखण जो कंठ पहरे हैं हार सो कई रंग जंग करत है आकाश न माए जलकार। રાજી મહારાજના વસ્ત્ર અને આભૂષણ છે, એની શોભાનું વર્ણન શું કરવું કે જેની એની આકાશની અંદર એનો પ્રકાશ પણ માતો નથી. અહીંયા આપણે આ ચોપાઈ દોડાવીએ છીએ અને પછી ચર્ચાની થોડી ચર્ચા કરીએ અને જો કોઈ સુંદર સાધના પ્રશ્ન હોય તો પૂછી શકે છે. जामा ऊपर जो बुखाना जो कंठ पहरे हैं हार सो कई नंग जंग करत है आकाश न माया जलकार। आकाश न माया जलकार। बोलो सी प्राणनाथ प्यारे की सदगुरु महाराज की सुंदर साथ। सर्व सुंदर साथ ने प्रणाम।